શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનતેરસ ક્યારે છે, ધનતેરસની પૂજાનું મુહૂર્ત શું છે, પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે, ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસનો શું મહિમા છે તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બોલો માતા મહાલક્ષ્મી જય। મિત્રો, હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહાત્મ્ય છે અને દિવાળી એટલે 5 દિવસનો તહેવાર, જેમાં શરૂઆત થાય છે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ। આ 5 દિવસ તેને દિવાળી તરીકે ઉજવાય છે, ખાસ કરીને આસો માસની ત્રયોદશીની તિથિ કે જેને ધનતેરસ કહેવાય છે અને આજે માતા મહાલક્ષ્મીજીનું પૂજન થાય છે। અને આજથી એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી સતત 3 દિવસ લક્ષ્મી પૂજન થાય છે અને તેમાં દીપદાનનું પણ ઘણું મહાત્મ્ય છે। અખંડ જ્યોત માતા મહાલક્ષ્મીના નામનો ઘરમાં પ્રગટાવવામાં આવે છે। આ ઉપરાંત ત્રયોદશી અર્થાત મહાદેવનું પ્રદોષનું વ્રત પણ થાય છે। ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના માતા મહાલક્ષ્મી સાથે થાય છે। કુબેરજી કે જે મહાદેવના પરમ ભક્ત મનાય છે, માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું પણ વિધાન છે। આ દિવસે સોના, ચાંદી, ગણેશ લક્ષ્મી પૂજન તથા ખાસ કરીને સાવરણી ઝાડુનું પણ પૂજન થાય છે અને આજે લોકો સોના, ચાંદી, વાહન, જમીન, મકાન પણ ખરીદી શકે છે, કારણ કે આજે શુભ દિવસ મનાય છે। ખરીદી માટેનો 5 દિવસના પર્વમાં શરૂઆતનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ। આ દિવસે ધન્વંતરી દેવની જયંતી પણ ઉજવાય છે, જન્મોત્સવ ઉજવાય છે, જે આયુર્વેદના પ્રખર જ્ઞાતા છે, જે દેવતાઓના વૈદ્ય મનાય છે। ધન્વંતરી પૂજન થાય છે, ઔષધિનું પૂજન થાય છે, જેથી ઘરમાં બધાને આરોગ્ય પ્રાપ્ત થાય। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ધનતેરસ અર્થાત આ આસો માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિ ક્યારે આરંભ થાય છે। ધનતેરસ તિથિ પ્રારંભ થાય છે તારીખ 18 ઓક્ટોબર 2025 શનિવારના દિવસે બપોરે લગભગ 12:20 આસપાસ, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 19 ઓક્ટોબર 2025 રવિવારના દિવસે બપોરના લગભગ 1:50 આસપાસ। પ્રદોષકાળ જ્યારે હોય અને તેરસની તિથિ હોવી જોઈએ ત્યારે જ ધનતેરસ કે પ્રદોષનું વ્રત થાય છે। એટલા માટે તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે, શનિ પ્રદોષ વ્રત થશે। આજે ધનતેરસ હોય અને પ્રદોષ વ્રત હોય તો શુભ યોગ પણ છે, જેમાં બ્રહ્મયોગ, ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુધ આદિત્ય યોગ કલાત્મક યોગનું નિર્માણ કરે છે। ધનતેરસમાં પૂજાનું પણ ખાસ મહત્વ છે। લક્ષ્મી પૂજન, ભગવાન કુબેરજીનું પૂજન, ધન્વંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન, અને શનિવાર છે એટલે સ્વાભાવિક છે શનિદેવની પૂજા ઉપાસના પણ થશે। ધનતેરસની પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ। આજે પૂજાનું શુભ મુહૂર્ત છે 18 ઓક્ટોબર 2025 બ્રહ્મ મુહૂર્ત, જે સવારમાં આપણે પૂજન કરીએ તે છે સવારે 4:43 લઈને લગભગ 5:30 વાગ્યા સુધી। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે, જે સવારે 11:43 લઈને 12:30 આસપાસ રહે છે। આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે, ખરીદી આદિ, પૂજન આદિ। સાંજે પ્રદોષકાળ હોય છે, જે પ્રદોષકાળનું ખાસ મહાત્મ્ય છે। ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે, જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તે, અને લક્ષ્મી પૂજન પણ થાય છે। તે સમય છે સાંજે લગભગ 5:48 લઈને રાત્રિના 8:20 સુધી। વૃષભકાળનું પણ ઘણું મહત્વ છે, જે સાંજે 7:16 આરંભ થાય છે અને રાત્રિના 9:10 આસપાસ રહે છે। ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવાય છે, જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ 18 ઓક્ટોબર 2025 ના બપોરના 12:18 લઈને તારીખ 19 ઓક્ટોબર 2025 સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ સુધી શુભ મુહૂર્ત છે। આ ઉપરાંત 18 તારીખે જો ખરીદી ન કરી શકીએ તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ 19 તારીખે પણ પડે છે, ત્યારે પણ સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના, ચાંદી અને વાહનની। આ બંને દિવસ ધનતેરસ ઉજવાશે, પરંતુ પ્રદોષનું વ્રત કે પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે। આજે યમદીપદાનનું પણ ઘણું મહત્વ છે। અકાલ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે। જો કે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસ અને યમ દ્વિતીયાના દિવસે કરીએ છીએ અને વટ સાવિત્રી વ્રત હોય ત્યારે પણ, માટે આજે પણ યમદીપદાન, ચોમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરને બહાર પ્રગટાવાય છે, દક્ષિણ દિશા તરફ
તે યમદીપ દાનનું શુભ મુહૂર્ત છે તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે સાંજે લગભગ 5:50 થી લઈને રાત્રિના 8:20 સુધી આ સમય દરમિયાન યમદીપ દાન કરવું શુભ મનાય છે, કારણ કે યમદીપ દાન પણ પ્રદોષ કાળમાં જ કરવાનું હોય છે. આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત. તો મિત્રો, મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.